ચલો આજે આપણે બનાવશું નવી રેસીપી। જો આપણે મગની દાળને લઈ લીધી હતી, આપણે એને 3-4 કલાક પલાળી દીધી હતી અને આદુ મરચાં લસણ વસ્તુ લઈ લીધી અને બધું મિક્સરમાં પીસી નાખ્યું। ઘર કરતાં બધું પીસાઈ ગયા પછી આપણે એમાં થોડુંક દહીં ઉમેરી દીધું અને બધું પનીર ખાઈ જ જા, આપણે નથી બનાવી રેસીપી। પછી એમાં આપણે નાખી દીધી હતી કોથમરી અને આપણે જો એને મીઠું નાખી અને ચીલા બનાવી નાખ્યા હતા અને એને ધીમા ગેસે એકદમ ક્રિસ્પી થવા દઈશું અને એમાં આપણે થોડુંક ઉમેરી દીધું હતું ઉપરથી પનીર, જે સ્પ્રિંકલ કરી દીધું હતું આપણે જે છીણ્યું હતું અને જો આપણો ક્રિસ્પી રેસીપી તૈયાર થઈ ગઈ છે પનીર ચીલા અને આપણે એને કટિંગ કરી દીધું। કેવું લાગ્યું? મસ્ત।